નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો। વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। એસપી એજ્યુકેશન ચેનલ સાથે જોડાયેલ દરેક વ્યક્તિને હેપી ન્યૂ યર મારા તરફથી। પ્રાથમિક સ્કૂલોમાં જ્ઞાન સહાયકમાં ખાલી પડેલી 4166 જગ્યા માટે બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે। રાજ્યમાં સરકારી ગ્રાન્ટેડ અને પ્રાથમિક શાળાઓમાં કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં પહેલા તબક્કામાં પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલ 13,000 જગ્યાઓ માટે હાથ ધરેલી કાર્યવાહી 4166 બેઠકો ખાલી પડી હતી। હાલમાં ખાલી પડેલી બેઠકો માટે બીજા તબક્કાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। બીજા રાઉન્ડમાં કુલ 11,820 ઉમેદવારો મેરિટમાં છે। પહેલા તબક્કામાં મોટા ભાગની બેઠકો ભરાયા ગયા બાદ 4166 બેઠકો ખાલી રહી હતી। આ બેઠક માટે બીજા રાઉન્ડમાં 11,820 ઉમેદવારો મેદાનમાં છે। પ્રથમ તબક્કામાં કુલ 12,909 ઉમેદવારોને સ્કૂલ ફાળવણી કરી દેવામાં આવી હતી, જે પૈકી 10,606 ઉમેદવારોએ વેરિફિકેશન કરાવ્યું અને છેલ્લા 8,743 ઉમેદવારો હાજર થતાં 4,166 બેઠકો ખાલી પડી હતી। ગુજરાતી માધ્યમની 1,872 અને અંગ્રેજી માધ્યમની 140 જગ્યાઓ છે। આ સિવાય ધોરણ 6 થી 8માં 2,194 જગ્યાઓ ખાલી પડી છે, જેમાં અંગ્રેજી માધ્યમની 184 અને ગુજરાતી માધ્યમની 3,982 બેઠકોનો સમાવેશ થાય છે। વિષય પ્રમાણે ખાલી પડેલી જગ્યાઓ જોઈએ તો ધોરણ 6 થી 8માં ગણિત વિજ્ઞાનમાં 831, સામાજિક વિજ્ઞાનમાં 502, ભાષાની 861 જગ્યા ખાલી છે। બીજા રાઉન્ડમાં આ ખાલી પડેલી જગ્યાઓ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ રાઉન્ડમાં માત્ર એવા ઉમેદવારોનો સમાવેશ કરાયો છે કે જેમને પહેલા રાઉન્ડમાં સ્કૂલ એલોટ આપવામાં આવી ન હતી। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।